ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। અમદાવાદના કોર્પોરેશનના અધિકારીઓથી સાહેબગીરી નથી છૂટી રહી। મેયર ઇલેક્ટ્રિક વ્હીકલ કારમાં આવ્યા પણ અધિકારીઓથી સરકારી ગાડીઓનો મોહ નથી છૂટ્યો। મેયરની ઈંધણ બચાવવાની સૂચનાને નજરઅંદાજ કરતા જોવા મળ્યા અધિકારીઓ। મેયર સાથે વિઝિટમાં ગયેલા અધિકારીઓ પોતાની કાર લઈને પહોંચ્યા। જુદી જુદી કારમાં ફરતા અધિકારીઓને મેયરે ટકોર કરી હતી। અધિકારીઓને કાર પુલિંગ કરવા મેયર હિતેશ બારોટે સૂચના આપી હતી। મેયરની સૂચનાની અધિકારીઓ પર કોઈ પણ પ્રકારની અસર ન જોવા મળી અને પોતાની કારમાં અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે। ઈંધણની કટોકટી અધિકારીઓને નથી નડતી તે પ્રકારનો સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે। મેયરની સૂચનાને પણ નજરઅંદાજ છે તે કરી દેવામાં આવીને જે પોતપોતાની કારમાં અધિકારીઓ અહીંયા પહોંચ્યા હતા। મેયરે સૂચના આપી હતી છતાં પણ આ સૂચનાની અધિકારીઓ પર કોઈ પણ અસર ન જોવા મળી। આ અધિકારીઓથી જાણે કે સાહેબગીરી જ ન છૂટી રહી હોય તેમ ફરી એક વખત દ્રશ્યો જોવા મળ્યા। કાર પુલિંગ જાણે કે અમને ન ફાવે તેવું અધિકારીઓ કહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મેયર ભલે ઈવી કારમાં આવે પરંતુ અધિકારીઓ તો પોતપોતાની આ જ કારમાં જ આવશે, સરકારી ગાડીઓમાં જ આવશે અને સરકારનું જ ઈંધણ વાપરશે તેવી જાણે કે તેમને પ્રતિજ્ઞા લીધી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પોતપોતાની કારમાં અધિકારીઓ સ્થળ મુલાકાત કરવા માટે પહોંચ્યા હોય મેયર સાથે તેવી આ ઘટના જોવા મળી છે। અધિકારીઓને કાર પુલિંગ કરવા મેયર હિતેશ બારોટ દ્વારા સૂચના આપવામાં આવી હતી પરંતુ આ સૂચનાનો ઉલાડિયો કરી દેવાયો। એ બધા જોડે વાત કરીશું। જેટલા લોકો જોડે ઇલેક્ટ્રિક ગાડી છે, ઇલેક્ટ્રિક ગાડી નહીં હોય તો કોર્પોરેશન પણ એ દિશામાં આગળ વધશે। મેં તો મારી પોતાની ઇલેક્ટ્રિક ઈવી કાર લઈ જ લીધી છે અને દરેક પાસે આ રીતે કોર્પોરેશન પણ ઈવી કારનો વિકસાવવાનો પ્રયાસ કરશે। તો મેયર સાથે વિઝિટમાં ગયેલા અધિકારીઓ પોતાની કાર લઈને જ સ્થળ પર પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે। જુદી જુદી કારમાં ફરતા અધિકારીઓને મેયરે ટકોર પણ કરી હતી અને જ્યાં કાર પુલિંગને લઈને હવે અહીંયા સૂચના આપવામાં આવી હતી પરંતુ અધિકારીઓ તે સૂચનાને પણ તોડીને પી ગયા।